અમદાવાદમાં સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા મેક્સિસ રબર પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે જનજાગૃતિ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 1 જુલાઈથી અમલમાં આવતા નવા કાયદાને અનુલક્ષીને જીઆઈડીસી પોલીસ દ્વારા નવા 3 કાયદાની જાણકારી તેમજ માર્ગદર્શન અંતર્ગત જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકાર દ્વારા દેશના આઈપીસી, ક્રિમિનલ પ્રોસિજર કોડ તેમજ ભારતીય પુરાવાઓનો કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલ મૂકવામાં આવનાર છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વગેરે જેવા કાયદાઓ તારીખ 1 જુલાઈ 2024 અમલમાં મૂકવામાં આવ્યા છે. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય અધિક્ષક ઓમપ્રકાશ જાટ સાહેબ તેમજ કાયદા એક્ટના એક્સપર્ટ હાઈકોર્ટના એડવોકેટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને લોકોને નવા કાયદા વિશે જાણકારી પૂરી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લોકોમાં નવા કાયદા વિશે જાણકારી અને જાગૃતતા લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય મહાઅધિક્ષક ઓમપ્રકાશ જાટ, ડીવાયએસપી નીલમ ગોસ્વામી, સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલા, પીએસઆઈ એસ.એસ. શેખ, પીએસઆઈ જે.એલ. રાયકા તેમજ પોલીસ સ્ટાફ, મેક્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓનર વુ ઝ્યુનલિન, સ્કૂલ અને વિદ્યાર્થીઓ, આસપાસના વિસ્તારના ગામના સરપંચો, આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ફઝલ ખાન સાથે રબ્બાની મલેકનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સાણંદ, અમદાવાદ.